52 પત્તાની થોકડી છે. તો એક પત્તું યાદચ્છિક રીતે કાઢવામાં આવે એટલે કે આમ ઊંધું રાખીને ખેંચો તો કયું નીકળશે એની સંભાવના? તો કે પહેલા કીધું છે લાલ રંગનો રાજા. તો એની માટે આપણે કંઈક કરવું પડશે ને. રાજા રાણી વાળું કઈ આપણે કરેલું? કઈ દોધ દઈએ, વાર નહીં લાગે. લાલ આપણે લાલ જ લઈએ, નો કામ પણ થોડોક આપણી પાસે છે જ તે. થોડો કેસરી જેવો દેખાય છે કે ઝાંખો કરું? લાલ રંગમાં શું આવે તો કે ચોકટ અને લાલ. लाल ने कुछ कहा. પછી કાળું. હવે આ કાળું કરવા માટે આનો કલર ફેરવવો જોશે. હા, अब बरोबर है. रेडी? अब सही है. પછી શું આવે? ફુલ્લી. ફલ્લીમાં વૃક્ષ જેવું બનાવે. રેડી? થોડું કામ તેમ હોય માફ કરવું. હા યાર, એ તરત માફ કરી દે. તરત માફ કરી દે કે સર માફ કર્યા તમને, જવા દીધા. દયાળુ માણસ. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9 10. ગુલામ, રોણી અને રોઝા. कॉपी पेस्ट में 1 2 3 4 5 6 8 9 10. गुलाम, रानी. आने कॉपी पेस्ट करो कर दे. कॉपी पेस्ट. तो આપણને જે સૌપ્રથમ પૂછ્યું છે એ છે લાલ રંગનો રાજા. પહેલા તો કુલ શક્યતા કેવી પડે ને? કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પહેલું જે પૂછ્યું છે વ્હાઈટ કલર. લાલ રંગનો રાજા. તો લાલ રંગના રાજાના શક્ય પરિણામ તો જોઈએ. લાલ રંગના રાજા, તો લાલ રંગ પ્રમાણે જોવા જાય લાલ કલરની 2 લાઈન છે. બરોબર? એને પણ તમને કહી દો કે આને કહેવાય ચોકટ લાલ. કાળી ફુલ્લી અથવા તો ફલ્લી. રેડી? તો લાલ રંગની કેમ? તો રંગવાળી તો 2 લાઈન છે. તો 2 લાઈન પ્રમાણે રાજા કેટલા થયા? 2. તો લાલ રંગના શક્ય પરિણામ, લાલ રંગનો રાજા હોય તેના શક્ય પરિણામો બરાબર કેટલા? 2. તો હવે લખીશ P બરાબર લાલ રંગનો રાજા બરાબર 2/, કુલ કેટલા છે? 13 દુ 26. તો 1/13. એ જ રીતે સોરી 26 આવશે.
26 દુ 52, 26 દુ 52, તો 1/26. હવે બીજું શું પૂછ્યું છે? મુખ મુદ્રા વાળું પત્તું. તો મુખ મુદ્રા વાળા ટોટલ કેટલા? એવું કઈ કલર નથી કીધું કે બધા મોઢા વાળા હતા, બધા મોટા હોય. ગુલામ રાણી રાજા, ગુલામ રાણી 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો એના શક્ય પરિણામ. તો મુખ મુદ્રા વાળું પત્તું હોય તેના શક્ય પરિણામો 12. તો P of મુખ મુદ્રા વાળું પત્તું કેટલા થયા? 12/52. ભાગ ઉડે છે. 6 દુ 12, 23 આપણે 26 દુ 52, 26 દુ 52, 2 ઉડી ગયા. હજી ભાગ ઉડે, પણ આપણે 4 તેરી કર્યા હોત તોય ચાલે. 4 તેરી 12, 13 ચોક 52, 4 4 ઉડી ગયા. તો 3/13. હવે કઈ ભાગ ઉડતા નથી. પછી શું છે? જો લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. તો લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તાની શક્ય પરિણામો. તો લાલ રંગ કીધો, તો લાલ કલરની કેટલી લાઈન છે? 2. તો લાલ રંગ વાળા મુખ મુદ્રા વાળા 1 2 3. લાલ રંગ કીધું હોય તો 2 માં જોવાનું. ખાલી લાલ નું કીધું હોત તો 1 માં લાલ માં 1 જ લાઈન થાય. કલર કીધો છે લાલ રંગ, તો 2 લાઈનમાં 3 ને 3 6. તો લાલ રંગ કીધો છે એટલે લાલ રંગનું, અથવા તો હું હવે ડાયરેક્ટ લખું છું. આ લીટી તમે લખ નાખશો જાતે શક્ય પરિણામો. તો P of રંગનું બરાબર 52. ઉપર કેટલા આવશે? 6. ભાગ ઉડે. 3 દુ 6, 26 દુ 52, 2 ઉડી ગયા. આ લાઈન લખવાની જાતે બરાબર કરી. આપણી તો નિંજા ટેકનિક છે. લાલ નો ગુલામ. તો લાલ ખાલી લાલ કીધો, રંગ કીધો તો કેટલી લાઈન જો? 2. ખાલી લાલ કીધું તો 1 જ લાઈન જોશું. 1 લાઈન કઈ? તો કે એમાં ગુલામ, તો કે લાલ એક ગુલામ 1 જ થાય. તો અમારે આ લાઈનમાં નિંજા ટેકનિક શબ્દ લાઈન લાલ નો ગુલામ હોય તેના શક્ય પરિણામો બરાબર કરીને 1. તમારે લખવાનું, મારે નહીં લખવાનું. 1/52. અમારે એક સર છે ને એવું બોલે 52. શું બોલે? 52 નહીં, 52. મજા આવે એમ, ભાષાની મજા હોય. ચલો, કોટ કાળીનું પત્તું. તો કાળીનું પત્તું, તો કાળી એટલે કાળો રંગ થોડો કીધો છે અહીંયા, ખાલી કાળી કીધી છે. તો કાળી વાળી કેટલી લાઈન? તો કાળી વાળી 1 જ લાઈન છે. કાળો રંગ નથી કીધો, ખાલી કાળી કીધી. ખાલી કાળીની 1 જ લાઈન છે. 1 લાઈનમાં કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 શક્ય પરિણામ. તો P of પત્તું કેટલા છે? 13 ચોક 52, 1/4. પછી
કેટલું શોધવાનું બાકી રહ્યું હવે? આ એક જ રહ્યું, એ તો અહીંયા જ થઈ જાય. VI ચોકટની રોણી. તો ચોકટ તો એક જ લાઈન છે, એક જ રોણી હોય, તો એનું શક્ય પરિણામ પીઓ ચોકટની રાણી 1/52. ઈઝી હે દાખલું. એટલે આવું તો ગમે એવું પૂછે. પછી આવા પત્તા વાળા છે ને એક પૂછાશે લગભગ, મારા ખ્યાલથી મને બેઝિક વાળાને તો એવું લાગે છે કે પત્તા વાળું એક તો પૂછે જ, કેમ કે સહેલું છે. આમે બેઝિક વાળા કદાચ ક્યારેક રમતા હોય એટલે એને ફાવે વધારે, એટલે પાસ થવાની શક્યતા વધી જાય. એટલે એ લોકો એવું સમજે છે, તમને તમારી ફિલિંગ સમજે છે કે આવા પત્તા વાળા પૂછાય એમ. બેઝિક વાળા જલ્દી પાસ થઈ જાય. કોઈ બબો વખત દોડાવવું પડતું, ખાલી જેને પત્તા વિશે નોલેજ હોય પાસ થઈ જાય. એનું નોલેજ ઘણા કોરોનામાં લીધું હોય ભરી શું એમાં તો મીંડી 2 3 5 ને ધબાટી બોલાવી દીધી. પાછા આવ્યા જો ચોકટ નો પત્તો. ચોકટ ના કેટલા પત્તા લીધા જો એને? 5 ચોકટ ના પત્તા લીધા છે. તો કે 100 ગુલામ, રોણી, રોજો, એકો તમામના મુખ નીચે તરફ કરી દેવાના, સરખી રીતે ચીકેલા, એક પછી આ મૂંધા રાખીને ખેંચો. કયો? તો કે રાણી હોય. પેલું પૂછ્યું છે રાણી હોય એની સંભાવના. પેલા કુલ શક્ય પરિણામ લઈ લે. ચાલો, પેલાની અંદર શક્ય પરિણામો અલગ છે અને બીજાની અંદર શક્ય પરિણામો અલગ આવશે, એટલે હું પેલાના અને બીજાના અલગ રાખું છું. તો આમાં શક્ય પરિણામ, કુલ શક્ય પરિણામ પાંચ. કેમ 5? તો કે એમાં 5 વસ્તુ છે. 200 રાણી, રાજા અને એકો, બધા એવી પત્તા ભેગા કર્યા. નબળું તો હાલતું નથી. બોલો. તો કુલ શક્ય પરિણામો એમાં પહેલા કીધું છે કે પત્તું રાણી નું નીકળે એની, તો રાણી હોય તેના શક્ય પરિણામ તો લખવા પડે ને. રાણી વાળું તો એક જ છે ને, કુલ ભલે ને 5, રાણી એક જ છે. તો પીઓ રાણી હોય 1/5 પતી ગયું. હા, પછી બીજામાં શું કીધું છે કે જો રાણી છે એને કાઢીને એક બાજુ મૂકી દીધી, તો આમાંથી રાણી કાઢી નાખી તો એક બાજુ મૂકી દીધી, એટલે હવે વધ્યું કોણ? તો 200 છે. બીજા કિસ્સામાં 200 છે, ગુલામ છે, રાણી કાઢી નાખી, રાજા છે ને. તો હવે શક્ય પરિણામો કેટલા થઈ ગયા? 4. તો હવે કુલ 4. એમાંથી આપણે કીધું છે એક બાજુ મૂકી દીધી, પછી બીજું પત્તું ખેંચે. હવે એમાં A અને B અલગ અલગ છે, તો આમાં 2 ઘટના પાછી પેટા ભાગ પડે છે, A અને B. એમાં કીધું છે કે એકો હોય A, તો એકો હોય, અને B માં કીધું છે રાણી હોય. તો લખીએ તો એકો હોય એના શક્ય પરિણામ તો એક જ છે ને. એકો હોય તેના શક્ય એક. હવે રાણીના રાણી તો છે જ નહીં, કઈ છે એકાદી કાઢીને મૂકી દીધી એક બાજુ, ચીન મૂકી દીધી ને અહીંયા. પછી તો હવે ક્યાંથી હોય? એટલે હોય ને એવું માગ્યા રાખો તો પરિણામ 0 આવે. તો અહીંયા લખીશ એકો હોય 1/, ટોટલ કેટલા હતા? 4. આમાં 4 છે, ભૂલમાં 5 ન કરતા. અને આમાં રાણી હોય
0/4 જવાબ આવશે લે 0/4 બરાબર 0 જવાબ આવ્યો. અહીંયા લોક માર દે. અઘરું ને બહુ પત્તા વાળું તારા માટે જ છે. ઈઝી છે પછી કીધા છે પરીક્ષામાં બહુ કામ આવશે. પત્તા વાળું પૂછાવાની શક્યતા બહુ વધારે ને પાસા વાળું ને સિક્કા વાળું આ ત્રણમાંથી એક બહુ પૂછાય. પત્તા વાળું, પાસા વાળું, સિક્કા વાળું અને એક પેલું દડા વાળું લખોટી કે દડા વાળું. આમાંથી 4 માર્ક્સમાં પૂછાય જ કે 2 સવાલ આવે. કેટલા? 2. હું વાંધો બેઝિક વાળાને 4 માર્ક્સમાં 2 8 માર્ક્સ આમ ન થઈ જાય. પછી એક ઓલું P of E અને P of E બાર એક આપ્યું હોય એક શોધવાનું માઇનસ કર એ પૂછાય 1 માર્ક્સમાં આવે જ. સ્ટાન્ડર્ડમાં તો બહુ ઓછું છે તો એમ સાવ ઓછું નથી થોડોક જ ફેર છે. બહુ ટેન્શન નહીં લેવું ગમે એમાં પૂછાય બેઝિકમાં પૂછાય સ્ટાન્ડર્ડમાં પૂછાય આપણને એ પાઠનું નોલેજ હોવું જોઈએ. ખ્યાલ આવે છે? અને પાઠ ક્યાં એક અઘરા છે તમે અત્યાર સુધી 10માં પાઠ ભણ્યા એટલા બધા અઘરા લાગે જ કે સમજાય જ નહીં. મીડિયમ છે કે બહુ વાંધો આવે એમ નથી. 9માં કેવા ઓલા સાબિત કરવાનો ચેપ્ટર આવતા હતા એવું તો નથી જ તે. આમાં છે કે એમાં અઘરું પડી જાય એવું આખા ચેપ્ટર ભી પાડી દે. ખામી વાળી કેટલી પેન છે? 12 પેન છે. જો ખામી વાળી પેન બરાબર 12. આકસ્મિક રીતે 12 સારી પેનમાં ભળી ગઈ છે. જો 132 સારી પેનમાં ભળી ગઈ તો સારી પેન 132 તો કુલ કેટલી થાય? તો કુલ શક્ય પરિણામ બેયનું ટોટલ 144. હવે એવું શક્ય નથી કે કેવળ એક પેનને જોઈને કહી શકાય કે આ પેન ખામી વાળી છે એટલે જોઈને ખબર ન પડે કે સારી છે કે નહીં. હવે હું આંખ બંધ કરીને કાઢું ગમે એમ તો કઈ આવશે? સારી નીકળશે ખરાબ નીકળશે એ શોધવાનું છે. તો આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પસંદ કરવામાં આવેલી પેન ખામી રહિત અને બીજો શબ્દ આવે ખામી સહિત અથવા તો ખામી યુક્ત. તો ખામી સહિત એટલે ખામી વાળી, ખામી યુક્ત એટલે ખામી વાળી. આ ખામી વાળી, ખામી રહિત એટલે સારી. આનો મતલબ શું થાય? સારી. આનો મતલબ થાય ખામી વાળી. ખામી સહિત વાપરે કાં તો ખામી યુક્ત વાપરે. આનો મતલબ થાય ખામી વાળી. ખામી રહિત નો મતલબ સારી. તો આપણને જે પૂછ્યું છે એ સારી પેન નો પૂછ્યું છે. રેડી? તો પેન ખામી રહિત હોય તેના શક્ય પરિણામો. ખામી રહિત એટલે સારી ને? કેટલા છે? 132. તો P of ખામી રહિત બરાબર છેદમાં કેટલા? ભાગ ઉડે એટલે ઉડાડવાના. 2 વડે તો ભાગ ચાલે જ છે. 61 દુ થાય 61 નહીં સોરી 130 65 66 દુ ને આ થશે 70 દુ ને 72 દુ. રેડી? દુ 33 દુ 66 36 દુ 72 દુ ગયા 33/36. હવે કઈ ભાગ ઉડતા 11 તેરી 33 ભાગ ઉડે છે. 11 તેરી 33 અને 12 તેરી 36 3 ગયા. હવે ભાગ નથી ઉડતા. 11/12 આ તમારો જવાબ. રેડી? અહીં કેટલામો સવાલ આવ્યો? આવે
આમાં ફેન શરૂ નથી કર્યો, લાઈ તો કરવા દે. હા મેં કહ્યું ફોન પરસેવો વળે, ફોન ગરમ થઈ જાય ફેન નો કર્યો થઈ જાય પરસેવો વળે. 20 વીજળીના ગોળાનો જથ્થો છે, એમાં 4 ખામીયુક્ત ગોળા છે. ટોટલ કેટલા ગોળા લઈ આવ્યા છીએ? ગોળા વીજળીના એટલે બલ્બ. તો કુલ વીજળીના ગોળા એનો મતલબ શું થાય? કુલ શક્ય પરિણામો કેટલા છે? 20. એમાંથી ખામીયુક્ત ગોળા 4. ખામીયુક્ત એટલે ખામીવાળાને ગોળા. તો સારા એટલે સારા ગોળા કેટલા હશે? એટલે ખામીયુક્ત નથી. ખામીયુક્ત ન હોય અથવા તો હું એમ લખું સારા ગોળા. તો 20 માંથી 4 ખામી વાળા હતા, તો વધ્યા કેટલા? 16. એ સારા હોય. ચાલો, તો આ બે વિશે ખબર પડી ગઈ ને આ બે નું ટોટલ કરો એટલે 20. હવે એમાં તમને પહેલા પૂછ્યું છે, પહેલામાં એવું પૂછ્યું છે કે આ જથ્થામાંથી હવે પસંદ કરો આ ગોળો ખામી વાળો હોય, ખામી યુક્ત એટલે ખામી વાળો, એની સંભાવના કેટલી? તો આ પહેલું તો ઈઝી છે, કાંઈ બહુ હાર્ડ નથી. ખામી યુક્ત હોય તેની સંભાવના કેટલી? તો લખીશ ગોળો ખામી યુક્ત હોય તેના શક્ય પરિણામો કેટલા થાય? ખામી યુક્ત વાળા 4 છે, તો P ઓફ હોય 4 ના છેદમાં ટોટલ લખી દો 20. 4 પંચા 20, 1 ના છેદમાં 5. હવે આ પહેલી ઘટના છે ને આમાં આ રીતે આવશે. હવે બીજી ઘટનામાં આખે આખો બધી વસ્તુ બદલાઈ ગઈ. બીજામાં એમ કીધું કે ધારો કે એકમાં કાઢવામાં આવેલો ગોળો ખામી વાળો નહોતો. પહેલી વાર જે ગોળો કાઢ્યો ને વીણો ખામી વાળો નહોતો. ટોટલ હતા કેટલા? 20. ગોળો કાઢ્યો 20 માંથી એક કાઢ્યો, કેટલા થઈ ગયા? 19. અને એક જે કાઢ્યો ને એ અલગ મૂકી દીધો, પાછો ઠેલામાં નાખ્યો નથી. તો આ ગોળો કાઢ્યો ને એક તો ખામી વાળો નહોતો, કેવો હતો? સારો હતો. કાઢ્યો કેવો હતો? સારો. ચેક કર્યો, સારો નીકળ્યો, સાઈડમાં મૂકી દીધો અને પાછો મૂક્યો નથી. તો હવે પાછો ન મૂકું તો હવે કુલ ગોળા, તો કિસ્સા 2 માં કુલ શક્ય પરિણામો કેટલા થઈ ગયા? 19. એમાંથી આપણી પાસે સારા ગોળા પહેલા કેટલા હતા? જો એ 16 હતા, એમાંથી એક તો નીકળી ગયો છે, 15 વધ્યા. અને બાકીના બધા તો એટલા ખામી વગરના તો એટલા ને એટલા જ છે. સોરી, ખામી યુક્ત તો એટલા ને એટલા જ છે. ખામી વાળા એના ઈ જ છે, એમાં કઈ ફેર આવ્યો. હવે આ બીજા કિસ્સામાં તમારે હવે ગોળો કાઢો અને આ ગોળો ખામી યુક્ત ન હોય, આમાં ખામી યુક્ત હોય હતું, ખામી યુક્ત ન હોય એનો મતલબ ખામી યુક્ત ન હોય, આનો મતલબ કૌંસમાં લખ દો સારો ગોળો. રેડી? તો ખામી યુક્ત ન હોય એના શક્ય પરિણામો લખીએ. કેટલા છે ખામીયુક્ત ન હોય એટલે સારા? 15. તો P ઓફ
15 ના છેદમાં ટોટલ 19. ભાગ ઉડતા હોય તો ઉડાડવા, ન ઉડે તો રહેવા દો, કઈ ઉડે નહીં. 19 તો 15 કઈ ભાગ ન આવે. દાખલો સમજાઈ ગયો આખો? પહેલા વિભાગમાં 20 ગોળા હતા, ખામી વાળા 4, આ નહોતા આપ્યા તો 20 માં 4 જાય તો સારા 16 જ હોય. પછી તમારો દાખલો થઈ જાય કે ખામી યુક્ત હોય એવા 4, 4 ના છેદમાં ટોટલ 20. પછી એક ગોળો બીજા કિસ્સામાં કાઢો, પણ એ કાઢો તો એ કેવો હતો? સારો. તો 20 નું થઈ ગયું, કાઢીને અલગ મૂકી દીધું, 19 થઈ ગયું. પણ એ સારો ગોળામાંથી ઘટ્યું ને, 16 માંથી 15 થઈ ગયા, આમાં કાંઈ ઘટ્યું. એટલે દાખલો થઈ જશે. થોડુંક મગજ દોડાવવાનું છે, બહુ ઈઝી. આવા દાખલા પૂછાય તો બેઝિકમાં વાળા મગજ દોડાવવાની ટેવ ન હોય તો બી પડે. એટલે તમને ન પડવી જોઈએ, થોડું પ્રેક્ટિસ કરી નાખવાની. એમાં શું છે? 18મો, એક ખોખામાં 1 થી 90 સુધી લખેલી કેટલી છે? 90 તકતીઓ છે. તકતી એટલે આમ પ્લેટ છે, સમજી લો. 1 2 3 ટોટલ કેટલી છે? 90 છે. તો કુલ શક્ય પરિણામો 1 થી 90 એટલે 90 થશે ને? કીર્તન જાગે છો ને? ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે એટલે આંખ બંધ કરીને કાઢું તો કેમ થાય? તો જોઈએ, હવે કાઢો તો ખરા સર. પછી એમ કઈ કેમ કાઢો તો ખરા. પેલા તો 2 અંકની સંખ્યા હોય એની સંભાવના શોધવાની છે. પછી કીધી છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એની સંભાવના પૂછવાની છે, શોધવાની છે. 5 વડે વિભાજ્યું હોય એની સંભાવના શોધવાની છે. હવે 2 અંકની સંખ્યામાં તો તમે જુઓ તો એક અહીંયાથી હું લખું 1 2 3 4 5 6 7 8 9 10. હવે 2 આંકડા આવી ગયા ને 10. તો ટોટલ પછી અહીંથી 90 સુધી બધા આંકડા કેટલા છે? 2 આંકડા છે. તો ટોટલ 1 થી 90 માં ખાલી 1 થી 9 આંકડા જે છે એ તે એક વાળા છે. તો 90 માંથી 9 કાઢી નાખવાના. હા, એક વાળા કાઢી નાખો. તો 2 અંકની સંખ્યા હોય તેના શક્ય પરિણામો કેટલા થાય? તો કે 90 માંથી કેટલા કાઢ્યા? 9. 90 માંથી 9 જાય 81. બાકીના બધા તે 2 આંકડા છે. ખ્યાલ આવ્યો ને? તો P ઓફ 2 અંકની સંખ્યા હોય 81 ના છેદમાં ટોટલ કેટલા હતા? 90. તો ભાગ ઉડે છે. 9 9 81, 10 9 90, 9 9 ઉડી ગયા. 9 ના છેદમાં 10 એટલે 0.9. રેડી? પછી પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ એટલે જેનો વર્ગમૂળ નીકળતું હોય. હવે વર્ગમૂળ ક્યારે નીકળે? કોકનો વર્ગ હોય તો વર્ગમૂળ નીકળે ને. પોતે કોકનો વર્ગ હોય તો વર્ગમૂળ તો જોઈએ. તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. 100 તો આપણે 1 થી 90 માં આવતા નથી, એટલે આપણે જે 1 થી 90 માં આવે એની જ જરૂર છે. તો આટલી સંખ્યા મળી આપણને જેનું વર્ગમૂળ નીકળે. 1 નો વર્ગમૂળ 1, 4 નો વર્ગમૂળ 2, 9 નો 3, 25, 36, 49, 64 ને 81 આ બધી એવી સંખ્યા છે જેનું વર્ગમૂળ નીકળે, પોતે પૂર્ણ વર્ગ છે. કેટલી સંખ્યા થઈ? જો 1 થી
1 2 3 4 5 6 7 8 ને 9 ટોટલ. તો પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેના શક્ય પરિણામો કેટલા થાય? 9. તો પીઓ કૌંસમાં લખીશ પૂર્ણ વર્ગ હોય તો 9 ના છેદમાં ટોટલ કેટલા હતા? 90. 9 દાન તો ઉપર કાંઈ ન હોય તો 1 ને છેદમાં 10 તો 0.1 1 પોઈન્ટ કાપવાનો ને. પાંચ વડે વિભાજ્ય હોય તો 5 વડે વિભાજ્ય હોય ને તો જો 5 10 5 નો ઘડિયો આવો 5 10 15 5 5 ગુણતું જવાનું 5 ચોક 30 25 30 35 40 50 55 60 65 70 80 85 ને 90. 90 થી તો આપણે વધવાનું તો 5 નો ઘડિયો આગળ વધારતા જઈએ તો અહીંયા સુધી થાય છે. તો 2 ને 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 9 લાઈન થાય સીધી તો છે 9 લાઈન થાય 9 દુ ને 18. તો 5 વડે વિભાજ્ય હોય તેના શક્ય પરિણામો 18. તો પી ઓફ કૌંસમાં લખીશ ઉપર 18 નીચે કુલ 90 18 5 90 તો ઉપર y નો વધ્યું તો 1 ને નીચે 5. ઈઝી છે આ સમજાઈ ગયું? બે અંકની સંખ્યા ટોટલ માંથી એક અંકની કાઢ નાખવાની. એક અંકની કેટલી હતી? 1 થી 9 તો 90 માંથી 9 કાઢ્યા 81. આમાં જેનો વર્ગ થતો હોય અને 1 થી 90 માં આવતી હોય પોતાનું વર્ગમૂળ નીકળતું હોય પોતે કોકનો વર્ગ હોવો પડે. પોતાનું વર્ગમૂળ નીકળતું હોવું પડે ને પોતે કોકનો ખ્યાલ આવે છે? ઊંઘ આવે છે તો ગરદન દુખે, તબિયત ખરાબ થઈ છે તો એટલે આવડે એવાને ગરદન દુખે તો ડોશીને શું દુખતું હોય છે? થોડુંક મજબૂત થાવ, કસરત બસરત કરો ગરદનની, ટકાટક થઈ જાય. ચલો 5 વડે વિભાજ્ય હોય તો 5 નો ઘડિયો બોલવાનો. ક્યાં સુધી? 90 સુધી આવવું પડે, વધવું પડે એટલે આપણે 18 સંખ્યા આવી. હવે કયો હતો એ? 19 માં આવ્યો ને? 18 માં હતો. હા 19 માં તો વેરી હાર્ડ છે બહુ. જોજો હમણાં ઉપર જા. લે ઉભો રે ઘડી. આમાં પ્રશ્ન જો પૂછ્યા છે એ મળે બી મળે, કેટલું હાર્ડ છે ને? આવું અઘરું પૂછાય તો પછી 10મા વાળા બી ન જાય. આ બે ચેપ્ટર એવા છે કે આમ કહેવાય ને અમૃત છે આપણા માટે. 13મું ને 14મું એમાં છે ગણિત અઘરું લાગતું હતું ને એના બે ચેપ્ટર ભગવાને એવા આપ્યા છે ને કે આશીર્વાદ ન આપતા હોય એવું લાગે. આ પાસો છે, એ પાસાની ઉપર 6 ચોપાટી છે, A B C D E ને એ લખેલું છે. આમાં ટપકા કરેલા નથી, રમકડાની આવે ને આવી આવે જ છે. પાસા પર A મળે એ શોધવાનું, D મળે એની સંભાવના શોધવાની. તો હવે આ લખાણ બખાણ લખી નાખજો. હવે હું ડાયરેક્ટ લખું છું આમાં. હા પછી એટલું તો આવડે ને. A મળે તો P ઓફ A મળે તો હવે ટોટલ કેટલા હતા? 6 નીચે. હવે A વાળા કેટલા છે? 2. હવે આટલું તો આવડે ને. હવે
આનું લખાણ બખાણ કરો તો વાંચીએ ભાઈ, મને આવું પછી ટાઈમ ખોટો બગાડો. તો બી મળે તો પી ઓફ બી મળે. કુલ કેટલા છે? તો 6 છે. બી વાળા કેટલા ખાના છે? હા, ઈ કરી નાખવાનું. નીજા ટેકનિક ગીંગી ગીંગી. હાલે આગળ 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 આગળ. આ દાખલો છે ને, આ સ્ટાર વાળો પરીક્ષાના હેતુથી નથી પણ તોય કરાય નાખી. હાલો, આ કુદડી કરે ને એટલે શું કહેવાય? પરીક્ષાના દ્રષ્ટિકોણથી. એટલે એક તો અમારી દ્રષ્ટિ વહી જતી હોય ને એમાં તમે આ દ્રષ્ટિકોણ વાળો કરો તો હું કામ નાખતા હશો? પરીક્ષા દ્રષ્ટિકોણથી નહીં હોય તો ટાઈમ પાસ કરવા, હે ને? ખોટા મગજ ફેરવી નાખ્યા છે. તો એમાં એને ગણિતના સર નો ગમતા હોય ને, એ તો રોજ સવાર ઉઠીને પ્રાર્થના કરતા હોય મારા બેટા, એ કે આજ છે ને ગણિતના સર ને કઈક ગાડી સ્લીપ થઈ જવી જોઈએ, કાં તો તાવ આવી જોઈએ, કાં ટાઇફોઇડ થઈ જાય ને તો 15 દિવસની શાંતિ. ટાઇફોઇડ થઈ જાય ને તો બાટલા બળ ચડાવવા યાદ દાખલ કરી દેવા જોઈએ. હા હા, આમ જ પ્રાર્થના કરતો હોય. અને ઘણાને તો લેસન ન કર્યું હોય ને, ઘણી વાર લેસન બાકી હોય, સ્કૂલમાં ચેક કરવાના હોય, તો સાંજે સુતી વખતે પ્રાર્થના કરતા હોય કે ભગવાન આખી રાત બહુ વરસાદ આવે ને તો બધે પાણી ભરાઈ જવા જોઈએ. તો કાલે શું છે, રજા પડે ને તો લેસન બેસન. તમે કોઈ આવી પ્રાર્થના નથી કરતા ને? કરો છો? કરી છે તે? કરી છે કે કરીને સર નો આવ્યા? કયા વિષયના સરમાં કરી? મેથ્સ માં જ વધારે થાય. તે ભાઈ કયા વિષયમાં પ્રાર્થના કરી? અમુક જે સર એમ શું કરી પ્રાર્થના? તમને વધારે હોમવર્ક પ્રાર્થના કરીને સર નો આવ્યા? વાહ ભાઈ. ઘણી વાર નાના બાળકોની પ્રાર્થના ભગવાન સાંભળી લેતા હોય છે, પણ મારા વિશે તમતાર કરવી હોય એટલી પ્રાર્થના કરી લેજો. મને મારા કર્મ પર ભરોસો છે, કોઈની ખરાબ ભાવના મારી નજીકે આવશે. તમારે ગમે એટલી પ્રાર્થના કરવી હોય તો કરી લેવાની, ની મેળ પડે તમારું. ચાલો, આમાં કુલ શક્ય પરિણામ એટલે એમ કીધું છે કે લંબચોરસ છે ને, એમાં આપણે કઈક વસ્તુ ફેંકવાની છે, પાસાને ફેંકવાનો છે, આ પાસો વર્તુળની અંદર પડે એની શક્યતા શોધવાની. તો કુલ એરિયા કેટલો છે લંબચોરસ? તો કુલ શક્ય પરિણામ એટલે લંબચોરસનું સીતાફળ. તો સીતાફળ કેટલું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 3 ગુણ્યા 2, 3 દુ 6 મીટરનો સ્ક્વેર. હવે વર્તુળની અંદર પડે એના શક્ય પરિણામ. અંદર પડે તેના શક્ય પરિણામ એટલે કોનું ક્ષેત્રફળ થાય? વર્તુળનું સીતાફળ. તો વર્તુળનું થાય પાઈ r સ્ક્વેર ને ત્રિજ્યા આપણે વ્યાસ આપ્યો છે. તો જો તમને વ્યાસ આપ્યો હોય તો અહીંયા હું લખી દઉં, તમારા નોટમાં લખવાનું. ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, એટલે વ્યાસ છે 1 મીટર, તો 1/2 મીટર. રેડી? અહીંયા હું કિંમત મૂકું, હિંમત હોય તો કિંમત મૂકો. પાઈ ની કિંમત એમને રહેવા દેવાની છે. અહીંયા થઈ જાય 1/2 નો વર્ગ, આખાની ઉપર વર્ગ. હવે 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ, એટલે 1 નું નથી લખતો, 1 તો ગુણાકારમાં એનો જ જવાબ આવે, છેદમાં 1 નો વર્ગ 4, આટલા મીટર સ્ક્વેર. હવે સંભાવના શું? તો કે પાસો કોની અંદર પડવો જોઈએ? વર્તુળની અંદર પડે. પાસો ડાયરેક્ટ લખીશ કેમ કે શક્ય પરિણામ તો થઈ ગયા ને. પી ઓફ પાસો વર્તુળની અંદર પડે. એટલે બહુ બોલ ન કરે. કોણ બોલે છે? અવાજ આવે છે, ડિસ્ટર્બ થાય છે. તું તો
એ નહીં આમાં અંદર ગુણગુન ગુણગુન ગુણ કરતો હોય ને આનું સ્પીકર લાગતું જ નથી. હા પીરડિયા પાછો વર્તુળની અંદર પડે બસ પડે તો પડે. કુલ શક્ય પરિણામો નીચે લખીએ 6 અને આ પાઈના છેદમાં 4 અંશમાં છેદ ક્યાં જાય છેદમાં, તો 4 નીચે ગયા 6 ચોક 24. આની સંભાવના કોઈ એકમ હોતો નથી. આ આપણી સંભાવના. આ તો એટલો બધો અઘરો છે ને, આવું અઘરું ન પૂછાય. એક જથ્થો છે એની પાસે કુલ બોલપેન કેટલી છે? આવું અઘરું પૂછો પછી અમે છોકરાઓ તો પછી નાના છોકરાઓ કેમ પૂરું થાય? 20 ખામી યુક્ત છે. ખામી યુક્ત એટલે કેવા ખરાબ કહેવાય ને. ખામી યુક્ત એટલે ખરાબ બોલપેન છે. તો કુલ બોલપેન નો જથ્થો 144. ખામી યુક્ત બોલપેન 20 અને બાકીની સારી બોલપેન. તો 144 માંથી 20 ખરાબ હોય તો બાકી સારી કેટલી હોય? તો 144 માંથી 20 બાદ કરી દો એટલે 124. પછી દુકાનદાર જો પછી આ કોણ આવે? ખરીદવા આવે છે કેમ કે નૂરી. આ રે જો પેન સારી હશે તો નૂરી ખરીદવા આવે છે, પેન ખરીદશે. જો ખામી યુક્ત હશે તો નહીં ખરીદે. હવે દુકાનદારે પેન કાઢી એને આપે છે, તો હવે આપે છે તો નૂરી પેન ખરીદશે કે નહીં ખરીદે એની સંભાવના શોધવાની છે. એ તમને અહીંયા આમાં સ્ક્રીનશોટમાં રહી ગયું છે. એમ પછી નામાં છે ઉભા રહે. હા તો એ કે પેન ખરીદશે કે નહીં ખરીદે. તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી, પેન ન ખરીદે એની કેટલી. આમાંય તમે લખાણ તો જાતે કરી શકો છો. ઘણા દાખલા ગણાવ્યા. તે પેન ખરીદશે, તે પેન નહીં ખરીદે. તો શક્ય પરિણામો તમારી રીતે ડિંગ 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 ખરીદશે એટલે હારી હોય તો લઈને 124 ડિંગ નહીં ખરીદે ક્યારે? ખરાબ હોય તો નહીં ખરીદે. કેટલી? 20. તો P ઓફ પેન કુલ કેટલા હતા? ખરીદે એવા કેટલા? P ઓફ પેન નહીં ખરીદે કુલ કેટલા હતા? નીચે લખો 144. ખરાબ કેટલી છે? 20. તો ભાગ ઉડતા હોય ઉડાડવા માંડો. ચલો 2 વડે ચાલે ભાગ? કેટલા થાય? 62 દુ. અહીંયા 72 દુ ગયા તો 62 ના છેદમાં 72 વધ્યા. એના પાછા ભાગ ઉડે 31 દુ 36 દુ ગયા 31 ના છેદમાં 36. અહીંયા 4 પંચા. આમાં 4 વડે ભાગ ચાલે છે? 2 વડે કરો ને. પેલા 2 વડે જોવાય, ડાયરેક્ટ એવું ન કરાય. 10 દુ અને અહીંયા કરી નાખો 72 દુ ગયા તો 10 ના છેદમાં 72. 10 ના પાછા પડે 5 દુ 36 દુ ગયા 5 ના છેદમાં 36. એટલે આમ બહુ મગજ ન ઘસવું પડે, ફટાફટ થઈ જાય. આમ એક તો હોય નહીં ઘસવું, પાછું તકલીફ પડી જાય. 22મો. આ તો બહુ ઈઝી છે. ઓલું કોષ્ટક હતું તમને ખબર હોય તો.
બે પાસા વાળું 1 2 3 4 5 6 1 2 3 4 5 6 એ કે બે આમાં છે ને પાસા ઉછાળ્યા છે. ઉદાહરણ 13 માં આપણે હતું ને 13 ના સંદર્ભમાં, એટલે બે પાસા ઉછાળ્યા હતા. અહીંયા શું થાય? 1 1 6 2 1 2 2 2 3 2 4 2 6 આપણે આવું કરતા હતા. પછી 31 32 34 35 36 41 42 43 44 45 51 52 53 54 55 61 62 63 64 65 66 વચ્ચે આપણે અલ્પ વિરામ કર્યા રાખવાના છે. કરવાના નકર ખોટું પડશે. અહીંયા નોટ હોય. હવે એમ કીધું છે કે સરવાળો બે પાસા ઉપર સરવાળો 2 હોય તો બે પાસા ઉપર આની ઉપર 1 છે ને આની ઉપર, તો આ 2 છે સરવાળો, તો 2 હોય એવા એક જ, આમાં એક જ સંખ્યા છે. પછી બીજી વાર તો 2 ને 1 3 આ બધામાં તો વધી જાય, એક જ વાર આવે છે 1 ને 1 2, તો ઉપર 1 લખો અને નીચે કુલ સંભાવના શોધી હોય તો ઉપર 1 જે છે ઈ સરવાળો 2 અને નીચે કુલ કેટલા છે? તો કુલ 36 છાયા 36 6 આમ 6 આમ. સરવાળો 3 હોય એવા કેટલા છે? તો જો 2 ને 1 3 2 ને 1 3 આમ જ ક્રોસમાં જ આવશે બધું. તો કેટલા થયા? 2. તો 2 ના છેદમાં કુલ કેટલા છે? 36. પછી સરવાળો 4 હોય તો 3 ને 1 4 2 ને 2 4 3 ને 1 4, તો ટોટલ 1 2 3 સરવાળો 4 હોય એવા કેટલી શક્યતા છે? તો 3 ના છેદમાં 36. પછી 5 વાળું 4 ને 1 5 5 આમ ક્રોસમાં આવ્યું 1 2 3 4 4 ના છેદમાં 36. પછી પાછું સરવાળો 6 હોય એવા 1 2 3 4 5 5 ના છેદમાં 36 1 2 3 4 5 6, તો આમાં સરવાળો કેટલો છે? 7 7 છે, તો સરવાળો 7 હોય એવા 6 ના છેદમાં 6 ખાના આવ્યા એવા. એવી જ રીતે 8 વાળું તો આપ્યું જ છે, જો એમાં 5 જ હશે. જો 1 2 આ 6 ને 2 8 5 ને 3 8 8 છે, 8 વાળા 5 જ ખાના છે. પછી હજી 5 પછી શું આવશે? 4. હા 6 ને 3 9 4 ને 5 9 આમાંય 9 આમાંય 9, તો 9 વાળા 4 ના છેદમાં 36. પછી 10 વાળા કેટલા આવશે? 1 2 ને 3. જો 6 4 10 5 ને 5 10 વાળા કેટલા છે? 3 ના છેદમાં 36. પછી 11 વાળા 1 2 6 5 11 5 ને 6, તો 2 ના છેદમાં 36. ને આ તો છેલ્લું 12 વાળો એક જ છે, એના કલર અલગ પાડું ને. રેડી? તો આમાં અધૂરા ખાના પૂરા કરવાના હતા, થઈ ગયા. પછી એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો જે છે 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એમાંના પ્રત્યેકની સંભાવના 1 ના છેદમાં 11 છે, તો આ બધાની સંભાવના 1 ના છેદમાં 11 આવી? ક્યાં 1 ના છેદમાં 11 આવી? એટલે આવી દલીલ જ ન કરાય, બધાની સંભાવના અલગ અલગ આવી છે. આવી ને? 1 ના છેદમાં 11 નથી. તો બીજો પ્રશ્ન છે, બીજો એમાં આપણે શું કહેશું? વિદ્યાર્થીની દલીલ સાથે અમે સહમત નથી. વિદ્યાર્થીની દલીલ સાથે અમે સહમત નથી. કારણ કે સમર્થન કરો, કારણ કે
દરેકની સંભાવના 1/11 નથી. રેડી? આ પેલાનો જવાબ તો એમાં ને એમાં જ કરવાનો હતો, આમાં તમારે લખવાનું. આજે આટલું રાખીએ, બાકીના 2-3 રહેશે કે આપણે કાલે જોશું. અને આ ચેપ્ટર